નમસ્કાર મિત્રો, રાજકોટ ન્યૂઝ 24 માં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. ફીફા વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઇનલમાં અર્જેન્ટિના, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, સ્પેન, બેલ્જિયમ, મોરોક્કો, સ્વિટ્ઝરલેન્ડ અને નોર્વે 8 ટીમ વચ્ચે હવે કરો યા મરોની જંગ. સુરતમાં 2 દિવસના અંધાધર વરસાદે તબાહી મચાવી. આજે 3 મૃતદેહો મળતા વરસાદના કારણે મૃત્યુ આંક 29 થયો. અમેરિકા ઈરાન યુદ્ધની એસી સેન્સેક્સ 238 પોઈન્ટ વધીને 76,742 પર બંધ. નિફ્ટીમાં 81 પોઈન્ટનો ઉછાળો રહ્યો. રિયલ્ટી અને મીડિયા શેર્સમાં વધુ ખરીદી. 200 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ટાઇફૂન 22 ત્રાટકશે. તાઇવાન, ચીન અને જાપાનમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. ભારતને સીધી અસર નહીં થાય. બીએસએનએલે ₹1.34 લાખનો સેટેલાઇટ ફોન લોન્ચ કર્યો. મોબાઈલ નેટવર્ક વગર પણ કામ કરશે. જંગલ જેવા વિસ્તારોમાં કુદરતી આપત્તિના સમયે મુસાફરીના સમયે ખૂબ જ ઉપયોગી થઈ શકે. તેલંગાણાના એક શખ્સે ₹10 લાખના સિક્કાઓથી ₹1.10 લાખનું બાઇક ખરીદ્યું. શોરૂમના કર્મચારીઓએ સિક્કાઓની બોરીઓ ગણીને ત્યારબાદ જ બાઇકની ડિલિવરી આપી. આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી ટી20 મેચ. સિરીઝ ડ્રો કરવા માટે પણ ભારતે આ મેચ જીતવી જરૂરી. વરસાદના કારણે મેચ રદ થાય તો પણ ઇંગ્લેન્ડ સિરીઝ જીતી જશે.